જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું વાસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ વાસ્કીના કિચનમાં. આજે આપણે બનાવીશું આ શિયાળાની કડકડતી ઠંડીમાં ઘરમાં તો આપે એવી રેસીપી, અને એ રેસીપી છે લીલી હળદરનું શાક. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે લીલી હળદરનું શાક. લીલી હળદરનું શાક બનાવવા માટે 200 ગ્રામ લીલી હળદર લીધી છે. હવે લીલી હળદરના છોડા કાઢી નાખશું. નેક્સ્ટ સ્ટેપમાં છોડા કાઢેલી લીલી હળદરને છીણી નાખશું. લીલી હળદર છીણીને તૈયાર છે. તો હવે આગળ જોઈએ લીલી હળદર બનાવવાની સામગ્રીઓ. લીલી હળદરનું શાક બનાવવા માટેની સામગ્રીઓ: 1 બાઉલ લીલી હળદર જે છીણેલી છે, 1 નંગ બારીક કાપેલો કાંદો, 1 નંગ બારીક કાપેલું ટામેટું, નાનો બાઉલ ઝીણું કાપેલું લીલું લસણ, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, થોડાક વટાણા જે બાફેલા છે, અને થોડાક બારીક કાપેલું ફ્લાવર, નાની વાટકી દહીં. અને હા, લીલી હળદરનું શાક બનાવવા માટે 1 મોટો બાઉલ ઘી. સ્પાઇસીસ માટે 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કિચન કિંગ મસાલો, મીઠું અને મરચું સ્વાદ પ્રમાણે. આ બધી સામગ્રીઓ ભેગી કરીને બનાવીશું લીલી હળદરનું શાક. સૌથી પહેલા તો જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ વાસ્કીને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો. અહીં મેં કઢાઈ ગરમ થવા મૂકી દીધી છે અને એમાં નાખીશું અમૂલનું ઘી. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો કે આમાં 4 ચમચી અમૂલનું ઘી લીધું છે. ઘી ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે કાંદો સાતળવા મૂકશું. અંદર જીરું અને કાંદાનો સાતળવા દેશું. મેં 1 ચમચી જીરું પણ સાતળવામાં નાખી દીધું છે. તો હવે બધું સાતળવા દેશું. કાંદો સાતળાઈ ગયો છે તો હવે એમાં આપણે ટામેટું નાખીશું. બારીક કાપેલું ટામેટું, તે પણ તમે તમારા ટેસ્ટ અને તમારી જરૂરિયાત પ્રમાણે લઈ શકો છો. અને ફરી સાતળશું. કાંદા અને ટામેટું સાતળાઈ રહ્યા છે તો હવે એની અંદર નાખીશું આદુ લસણની પેસ્ટ. કાંદો, ટામેટું, લસણ સાતળાઈ ગયું છે તો હવે અંદર નાખીશું બારીક છીણેલી લીલી હળદર. ફરી હલાવી દેશું. તમને એવું લાગે કે આમાં ઘી ઘટે છે તો હવે તમે ફરી નાખી શકો છો. અંદર ફરી હું 2 ચમચી નાખીશ અને ફરી હલાવી દઈશ. હવે આપણી લીલી હળદર ચડી રહી છે તો તેની સાથે આપણે નાખીશું આ ફ્લાવર જે મેં નોર્મલી કાપેલું છે. બહુ મોટું પણ નથી, બહુ નાનું પણ નથી, નોર્મલી ફ્લાવર કાપેલું છે તે આપણે અંદર નાખીશું. અને થોડાક વટાણા, વધારે નહીં થોડાક, અને ફરી હલાવી દેશું. તમારે ધ્યાન રાખવાનું છે કે આપણે લીલી હળદરનું શાક બનાવીએ છીએ તો તેમાં હળદરનું પ્રમાણ વધારે હોવું જોઈએ. બાકી બધા શાક તમે કોઈ પણ નાખી શકો, પણ એનું પ્રમાણ ઓછું, હળદરનું પ્રમાણ, લીલી હળદરનું પ્રમાણ વધારે રાખવાનું છે. બધા શાક થઈ રહ્યા છે તો હવે એમાં ટાઈમ થયો સ્પાઇસીસનો. તો સૌથી પહેલાં આપણે નાખીશું મીઠું. મીઠું સ્વાદ પ્રમાણે, જેથી આપણું શાક ઝડપથી ચડી જાય. પછી આવશે લાલ મરચાં પાવડર. આ બધું ફરી હલાવી દેશું. તો હવે શાકમાં બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે તો ત્યાર પછી નાખીશું ધાણા જીરું પાવડર અને કિચન કિંગ મસાલો અને ફરી હલાવી દેશું. લીલી હળદરનું શાક બનાવતા અંદર થોડું દહીં નાખીશું જેનાથી લીલી હળદરનું શાક ખૂબ જ ટેસ્ટી બનશે. આ દહીં નાખીશું જેનાથી લીલી હળદરનું શાક ટેસ્ટી પણ બનશે અને ઝડપથી ચડી પણ જશે. લીલી હળદરનું શાક આમ તો ગરમ હોય છે એટલે ઘીમાં બનાવીએ તો ઘણું સારું રહેશે. આ શાક બને ત્યાં સુધી ઘીમાં જ બનાવવું. લીલી હળદરના શાકમાં ઘીનો યુઝ કરવાનો. તો આ શાક ચડી રહ્યું છે તો 2 મિનિટ એને ઢાંકીને થવા દેશું. અહીં મારું લીલી હળદરનું શાક ચડી રહ્યું છે તો ચાલો હવે જોઈ લઈએ આપણું શાક થયું છે કે નહીં. ખૂબ જ સરસ થઈ ગયું છે, આપ જોઈ શકો છો. તો હવે નેક્સ્ટ ટાઈમ આના પછી આની ઉપર નાખીશું લીલું લસણ.
આ છે લીલું લસણ. ઘરમાં તો આપે એવી રેસીપી પર તમે યુઝ કરી શકો છો. શિયાળાની કોઈ પણ રેસીપી બનાવો તો શિયાળામાં લીલું લસણ ખૂબ જ સરસ માત્રામાં મળે છે અને ખૂબ જ હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે. તો બને ત્યાં સુધી તમારે ત્યાં મળતું હોય તો તમે આનો યુઝ કરી શકો છો. તો હવે તૈયાર થઈ ગયું છે લીલી હળદરનું શાક. તો શાક થઈ ગયું છે તો હવે હું એને એક સર્વિંગ બાઉલમાં કાઢી નાખીશ. ઘી, લીલું લસણ અને ભરપૂર માત્રામાં લીલી હળદરથી બનેલું લીલી હળદરનું શાક. લીલી હળદરનું શાક ફરી એની ઉપર લીલું લસણ ભભરાવી દેશું. કેટલું મસ્ત દેખાય છે લીલી હળદરનું શાક, તે પણ લીલા લસણથી ભરપૂર. અને એની સાથે બાજરીનો રોટલો અને એની ઉપર પણ અમૂલનું શુદ્ધ દેશી ઘી ભરપૂર પ્રમાણમાં નાખીશું તો જ આ લીલી હળદરનું શાક ખાવાની મજા આવશે. કેવું લાગે છે તમને? લીલી હળદરનું શાક લીલા લસણથી ભરપૂર, એની સાથે બાજરીનો રોટલો તે પણ અમૂલ ઘીથી ભરપૂર અને એની સાથે કાંદા અને લીંબુ. લાગે છે ને એકદમ ધાબા સ્ટાઇલ. શાક, બાજરીનો રોટલો, કાંદા, લીંબુ. તો ચાલો આવી જાઓ મારી આ રેસીપી ખાવા. લીલી હળદરનું શાક, બાજરીનો રોટલો, કાંદા, લીંબુ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? છે ને એકદમ શિયાળામાં ઘરમાં તો આપે એવી રેસીપી લીલી હળદરનું શાક. અને આ શિયાળામાં મસ્ત રહો, સ્વસ્થ રહો અને આવી હેલ્ધી રેસીપી ખાઈને જબરજસ્ત રહો. તો તમને મારી આ કડકડતી ઠંડીમાં ઘરમાં તો આપે એવી રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. અને હા, ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.